ભરૂચના ફુરજા બંદરેથી નીકળી ગુજરાતની સૌથી પ્રાચીન રથયાત્રા 250 વર્ષથી ભોઈ સમાજ દ્વારા યોજાતી રથયાત્રામાં જગન્નાથના દર્શન કરવા નગરજનો ઉમટ્યા। શણગારેલા 3 રથમાં શ્રીકૃષ્ણ, બળદેવ અને સુભદ્રાજીને કરાયા બિરાજમાન। ગુજરાતની પહેલી અને સૌથી પ્રાચીન એવી ભરૂચની ભગવાન જગન્નાથની રથયાત્રા ફુરજા બંદરેથી સાંજે નીકળી। ભરૂચમાં ભોઈ સમાજ દ્વારા 250 વર્ષ ઉપરાંતથી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે। અમદાવાદમાં સૌપ્રથમ વખત નીકળેલી રથયાત્રામાં પણ 3 રથો ભરૂચના ખલાસીઓએ બનાવી આપ્યા હતા। આજે ભરૂચના ફુરજા બંદર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરે મહાઆરતી બાદ શણગારેલા 3 રથમાં ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરાયા હતા। ભોઈ સમાજના આગેવાનો, સભ્યો અને જ્ઞાતિજનો સાથે શહેર તેમજ જિલ્લાના મહાનુભાવો જોડાયા હતા। નગરજનોની ભીડ વચ્ચે જગન્નાથ પ્રભુની મહાનુભાવો આગેવાનોએ મહાઆરતી ઉતાર્યા બાદ 3 રથોને જય જગન્નાથના નાદ સાથે પ્રસ્થાન કરાવાયું હતું। રથયાત્રા સાથે ડીજે, ભજન મંડળીઓ જોડાઈ હતી। રાતે રથયાત્રા સોનેરી મહેલ ખાતે આતશબાજી સાથે સંપન્ન થઈ હતી। ભરૂચ જિલ્લા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રાનું સમાપન થયું હતું। ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે લાલ કિલ્લા અને આખી રથયાત્રા હોલમાં ચાલી પોલીસનો બંદોબસ્ત ગોઠવાયેલો છે। આ લોકોની સાથે મુસ્લિમ બિરાદરોની સાથે ખૂબ જ હર્ષપૂર્ણ માહોલમાં આ રથયાત્રા નીકળી રહી છે।